તાજ હોટલની બહાર ફૂટપાથ રોડ ને રોડની સામે ફૂટપાથ પર એક હોકર એટલે લારીવાળા તેની નાની 3 વર્ષની દીકરી લારીમાં બેઠેલી, એને પગમાં 3 બુલેટ વાગેલી. કારણ કે આ તો ઊંધાધૂંધ છૂટતી હતી બુલેટ AK-56 માંથી. એટલે બારી દરવાજા ખુલ્લા અથવા તો બારીઓ તેને વિધિન સામે જતી રહે. તે નાની 3 વર્ષની બાળકીને 3 ગોળી પગમાં વાગેલી. એમને હોસ્પિટલમાં દાખલ કરેલી અને સિરિયસ એ નાની બાળકી. રતન ટાટાને રાત્રે 11 વાગે સમાચાર મળ્યા. જે દિવસે લગભગ એમણે 20 થી 25 જેટલા ફ્યુનરલ્સ અટેન્ડ કરેલા. દરેક કર્મચારીની અંતિમ વિધિમાં હાજર રહેલા. 72 વર્ષની ઉંમરે એમને રાત્રે 11 વાગે જયારે આરામમાં જતા હતા, સખત થાક, ત્યારે એમના સેક્રેટરી સમાચાર આપ્યા કે આવો એક પ્રસંગ બન્યો છે. રતન ટાટાએ તરત જ રીચેન્જ એટલે કપડા ચેન્જ કર્યા કે લેટ્સ ગો ટુ ધી હોસ્પિટલ. એમના સેક્રેટરી કીધું કે સર આપણે કાલે જઈ શકીએ છીએ. આઈ વોન્ટ ટુ ગો નાવ. મારે દીકરીને જોવા જવું છે. ત્યાં જઈને એમને ડોક્ટર સાથે ચર્ચા કરી. ડોક્ટરે કીધું કે 50% ચાન્સીસ છે બચવાના, કારણ કે એજ બહુ નાની છે. 3 જ વર્ષનું આ બાળક છે અને 3 ગોળીઓ પગમાં વાગી છે. અમે ગોળી તો કાઢી છે પણ ઇન્જરી અને બ્લડ લોસ જબરજસ્ત છે. રતન ટાટાએ કીધું કે તમે વોટ બેસ્ટ યુ કેન ડુ ફોર હર. તો કે સર એને આઈસીયુમાં તાત્કાલિક એર એમ્બ્યુલન્સમાં જો લંડન લઈ જવામાં આવે તો આની માટેના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ત્યાં છે.